આ કલયુગ છે હો, આ કાળો કલયુગ છે દેવી. હારા હોય ને રૂપિયા વાળા, એ હારાના ગાડે દુનિયા બેહે, રૂપિયા વાળાના બંગલે બધાય મહેમાન થાય, પણ આપણા ગરીબના સાજલ સાપરે કોઈ ન આવે હો. મારી રૂપિયા વાળાની રાવું દુનિયા હા ભલે, પણ અમારા એ આ ભાગલ ભિખારીની રાવું મારી ભગવાન બાપાની દેવી હા ભલે, હા ભલે, ભલે. એક જી મારા વીર ગામમાં મારી સાવન ના બની જાવ છે હો. આ ભગવતી આપણી વીરગામાની ચામુંડા છે, મારા ભગવાન બાપુનો વ્યવહાર. આ ઈ તમને ક્યારેક આમ તપાસે કે મારો દીકરો કેટલાક માર્ક છે. સમય એવો લાવે, ટાણું એવો લાવે કે કદાચ સમય એવો માનનો આવી જાય કે દુનિયાની માલપાઈ એક દી પહેરવાનું લુગડું હગું ન રહેવા દો. અને આવી જેની માઠી વેલા આવે ને, તેથી હમણાં પહેલા શરૂઆતમાં કીધું ને, જ્યારે માણસની માઠો વેલા આવે, માઠો સમય આવે, ત્યારે દુનિયાની માલપા ક્યાંય આટા ન મારતા, પણ આપણા બાપની દેવીને પકડી રાખજો. એ આપણી ચામુંડા દેવ ઈ દેવ છે કે દુનિયાને તો એક મુખ વાળી માં મળી છે, પણ આપને તો ચાર ચાર મુખ વાળી ચામુંડા મળી છે. એક દી મારી જગ્યામાં આવી જાઉં, મારી વીરગામાની વસતી, મારી વસ્તી એક દી મારી ચામુંડાના થડે આવી અને મારી મોર બેહી જાવ ને તમારા મનની કોઈ પણ વાત પડી હોય ને મને ચામુંડાને કહી દો. એ દુનિયા પાસે ખોટું બોલજો, માણા પાસે ખોટું બોલજો, તમારા ઘરના હોય ને, તમારા ઘરના આ એની પાસે ખોટું બોલજો, પણ આપણી ભગવાન દાદાની ચામુંડા બહુચર પાસે ખોટું ન બોલશો. તમારી પાસે ગમે એવો મુદ્દાતો પ્રશ્ન હોય ને, અને કોઈ કીધે આંટી ઉકલે ન હોય ને, અને એમ થાય હવે આ વાત મારે કરવી કોને? આ જગતમાં મારી વાતને કોઈ હા બોલશે નહીં હો. અને તેથી લાફીનો પોકાર કરીને મારી ભગવાન દાદાની દેવ પાસે આવીને બેસી જાઓ. એ કહેવતમાં કીધું છે કે રૂપિયા વાળાના કેસ કોર્ટમાં હોય, પણ આપણી જેવા ગરીબના કેસ તો મારી ભગવાન દાદાની ચામુંડાની કોર્ટમાં હોય. બની જાઓ મારી વીરગામાની વસતી, મારી ભગવાન દાદાની દેવના બની જાઓ. એ ભલમણા દી આચમનો સમય હોય ને એકવાર મારી ભગવાન દાદાની ચામુંડાની કોર્ટમાં આવી અને તમારા મનની વાત ગમે એવી હોય ને ચામુંડાની કોર્ટમાં મૂકી દો કેસ. અને ભલમણા દી આચમે કેસ મૂકો અને દી ઉગે એ પેલા જો મારો તમારો ન્યાય ન કરી દે ને, તેથી તો આપણા ભગવાન દાદાનો વ્યવહાર ચામુંડા નો હોય બાબો. મારી ના દેવી ક્યારે આવીશ? એ મારી ભગવાન બાપાની ચામુંડા બહુચર કેદી આવી? અમારે વીરગામાની વસ્તીનો માળો વિખાઈ જાય પછી દેવી આવી? એ મારા વીરગામાના પંખીડાનો માળો છે ને દેવી, અને આ પંખીડાનો માળો વિખાઈ જાય ને પછી જો ચામુંડા તું આવીને તો દુનિયામાં તારી ભક્તિ ન કરાય. ઓ મારી વિખાયા ગયો મારો પંખીડાનો માળો, મારી દેવી
રાવણનો દીકરો એમ કે દેવી મારી અમારા પંખીડાનો માળો વિખાવા ન દેતી હો. અંજો રાવણનો દીકરો રાતના 3 ટકોરે મારી ચામુંડાને ટકોરો કરે અને એકાદાના કાંઠે તો મારી ભગવાન દાદાની ચામુંડાનો આકલો ન આવે ને તેથી તો મારા ભગવાન બાપાનો વ્યવહાર ચામુંડા નો હોય જે કઈ અત્યારે વીરગામા પરિવાર ઉપર દયા છે ને એ મારી ચામુંડા ને મારી બહુચર ને મારા ભગવાન બાપાની દયા છો. બાકી જો જગતમાં આપણી ચામુંડા દેવ જો દુનિયામાં આપણને એક ન મળી હોત ને તો આપણે દુનિયામાં કોઈ ઓળખે જ નહીં હો. મારી ભગવાન બાપાની દેવી તારા નામ ઉપર તારા મારી અમે જગતમાં એકલા રખડવી મારા બાપની દેવી તારી દેવી મારી દુનિયા વાતો કરશે હો. એ દુનિયા વાતો કરશે કે હારી જવાના, હવે હારી જવાના, પડી જવાના, હારી જવાના. પણ બાપ મારી ભગવાન બાપાની ચામુંડા અમારી બહુચર અમારી હારે છે. દુનિયાની માલપા કોની તાકાત છે કે વીરગામાની વસ્તીને હરવી કે હે બાપ? કોઈ મેં આપણે કીધું કોઈ માણાનો પાવર નથી હો. હા ભલે મોટો પરિવાર છે પણ માણાનો પાવર નહીં. આ વીરગામાની વસ્તીને જો પાવર હોય ને તો ભગવાન દાદાની ચામુંડાનો પાવર છે હો. એ બીજી હારેલી બાજુ જીતાડવા આવે આવે મારી દેવી 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 આવે આવે તનની જાણે મનની જાણે જાણે આ તો મનની જાણે તનની જાણે. એ ભલેલા માણા કદા લખી આપે મારી જેવા ભણમાના લીટા કરે પણ આજ ભલમણા માંડવાની માલપા એ મારી ભગવાન બાપાની ચામુંડા બહુચર આવે અને લોઢામાં લીટા ન પાડું ને તેથી તો દુનિયામાં ભગવાન બાપાની દેવ ન હોય.